આજ તો આપણે સીવવા આવી ગયા છે ને ઘરે કોઈ લાગતું નહીં, તાળું માર્યું છે ને આ છે મારા પપ્પાનો ફોટો. અને આજે આપણે સીવવાનું છે મોબાઈલ પેકેટ બનાવવાનું છે, એના માટે મેં અસ્તર ને આ મેન કાપડ છે ને આવું ફોર્મ પણ લઈ લીધું છે ને આ ખીચું બનાવવા માટે આ એક છે અને આ દોરી બનાવવા માટે ને ચેન ને બોરિયા લઈ લીધા છે. આજે આપણે મોબાઈલ પર્સ બનાવી નાખશું. હવે આ બધું હું જોડીને તૈયાર કરી નાખું. આજે આપણે મોબાઈલ પેકેટ બનાવવાના છીએ, એના માટે મેં અસ્તર ને આ બધું મેન કાપડ ને ફોર્મ જોડીને તૈયાર કરી નાખ્યું છે. આને આપણે એક સાઈડ 1.5 ઇંચના ગાળે થોડોક કટ મારી દઈશું. અહીંયા આપણે આ બોરિયું મેં લગાવીને રાખ્યું છે, ચેન થોડી ગોઠવાળી ગઈ છે પણ આ રીતની આપણે સિલાઈ મારી દઈશું, ચેન લગાવી દઈશું. આ રીતનું ખીચું બનાવવા માટે મોબાઈલના પેકેટની સાઈડમાં ખીચું બનાવવા માટે એક ચેન આપણે લગાવી દઈશું. બોબીન ખૂટી ગયું લાગે છે. બોબીન ભરી દઈશું. બોબીન ભરવાય છે, દોરો ખૂટી ગયો તો દોરો પોરાવા માટે તો એનું દેખાય છે ને એના માટે ચશ્મા જોઈશે. ચશ્મા વગર તો દોરો પોરવાય છે નહીં. સીવવાનું તો ચશ્મા વગર થઈ શકે છે પણ દોરો પોરવાતો નથી. આ રીતના ચશ્મા પહેરાશે તો એ દોરો પોરવામાં લાગે છે. આપણે આ ચેન મૂકવાનું અધૂરું ચેન મૂકી દઈશું. આ રીતની ધાર સિલાઈ પણ મૂકી દઈશું. આ રીતનું એક લાગી ગયું છે ભાગ. હવે આને આપણે આ બીજું કટિંગ કરીને રાખ્યું તો એને પણ આની ઉપર મૂકી દઈશું. ચશ્માની જરૂર હોય નથી. હવે આને પણ આપણે ધાર સિલાઈ મારી દઈશું. આ રીતના આપણે ખીચા માટેનું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. હવે આને આપણે ખીચું બનાવવા માટે અહીંયા એક બીજું કાપડ મૂકશું. અહીંયા મારે મૂકી દઈએ તો હાલશે. પથ્થર મૂકી દઈએ. આ રીતનું સેજ વાળીને અહીંયા મૂકી દેવાનું તો હાલે, નામ પણ ચાલશે. વધારાનું કાપડ બધું કટિંગ કરી નાખશું. ચેન પણ વધારે હોય તો આ રીતનું કટિંગ કરી નાખવાનું છે. આ રીતનું આપણું ખીચું બનીને તૈયાર થઈ ગયું છે. હવે અહીંયા આપણે એક નિશાન મૂકશું પાછળ. આ રીતનું નિશાન મૂકી દેવાનું છે.
નિશાન મૂકી દીધું. પછી આ રીતની આપણે એક દોરી બનાવીને રાખી હતી અને આ રીતની નાની એટલી જરૂર હોય એટલી કટિંગ કરી નાખશું. આ રીતનું વાળીને રાખવાની છે. આ રીતનું વાળીને ત્યારે મૂકી ત્યારે હારવાર મૂકી દેવાની છે. અને આમ મૂકવાની છે. વચ્ચે નિશાન કર્યું હતું કે અહીંયા પર એને પણ ધાર સિલાઈ મારી દઈશું. એક ભાગ કાઢીને બીજી બાજુ મારો ના જો નાકું પણ મીકાઈ ગયું છે. હવે આને બીજી બાજુ મૂકી દઈશું. વધારાની ચેન બીજી એમ કાટ કરી નાખશું. હવે ધાર સિલાઈ પણ લાગી ગઈ છે. પછી કાપી શીખીશું. બે બાજુ આ રીતનું વધારાની બધી ચેન કટિંગ કરી નાખશું. આ રીતનું તૈયાર કરી નાખશું. જો સરસ મજાનું મોબાઈલનું કવર. હવે આમાં આપણે બોર્યું સડાઈ દઈશું. આ સાઈડ કાઢીને આ બાજુથી ફેરીને લગાવવાનું છે. એટલે ફિનિશિંગ તમારે સરખું આવી જાય. બોર્યું સડી ગયું છે. હવે આપણે આને ઊંધું કરી નાખશું. ને આ રીતની સિલાઈ મારી દઈશું. મોબાઈલ પેકેટ આપણું બનીને તૈયાર થઈ ગયું છે. હવે આને આપણે ખોલી નાખશું. જલ્દી બની જાય તેવું સરસ મજાનું મોબાઈલ કવર તૈયાર થઈ ગયું છે. આ રીતનું આપણે ઉઠલાઈ નાખશું. આ રીતના તમે પણ ઘરે સરસ મજાના મોબાઈલ કવર તૈયાર કરી શકો છો. અને આપણે ખૂણા કાઢવા માટે આ પીંછિયું લીધું છે. આ રીતના ખૂણા કાઢી નાખશું બહાર. આ રીતના ખૂણા બધા બહાર કાઢી નાખવાના છે. અને ચેનનું પણ સરસ મજાનું ફિનિશિંગ આવી ગયું છે. આપણું મોબાઈલ કવર સરસ મજાનું બનીને તૈયાર થઈ ગયું છે. મોબાઈલ કવર સરસ મજાનું બનીને તૈયાર થઈ ગયું છે. અહીંયા નકુસો પણ અહીંયા લગાવી શકીએ છીએ અને અહીંયા કિચન પણ લગાવી શકીએ છીએ. આ મોબાઈલ કવર આપણું તૈયાર થઈ ગયું. આવા મેં ઘણા બધા કવર બનાવ્યા છે. આ થોડુંક મોટું બનાવ્યું છે સરસ. અને આ બધામાં નકુસા નીકળવાના બાકી છે. આ પ્રિન્ટવાળા કાપડનું બનાવ્યું છે. એક આવું બનાવ્યું છે અને એક આ સરસ મજાનું પ્રિન્ટવાળું બનાવ્યું. આમાં મેં નકુસો મૂક્યો છે. આ રીતનું તમે કઢીમાં નકુસો ફેરવી શકો. આ રીતના તમે નકુસા બજારમાં મળી રહેશે. ઘરે મોબાઈલ કવર આમાં ચડાવી દેવાના નકુસા લાવીને. આટલા બધાને મોબાઈલ કવર બનાવીને તૈયાર કર્યા. મજાના અલગ અલગ ડિઝાઇનના મેં બનાવ્યા છે મોબાઈલ પર્સ. તમે પણ આવા ઘરે મોબાઈલ પર્સ બનાવીને વેચી શકો છો.